તો હું કઈ હુડતી આ મારા ફ્રેન્ડ છે ઇન્ડિયન પેસેન્જર, તો અમને મસ્ત સુરતનો વ્લોગ બનાવ્યો છે. આપણે બધાએ એમની ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાની છે અને બધા જ ગ્રુપમાં શેર કરવાની છે. મિત્રો હું તમને મારા ફ્રેન્ડ જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. મીટ માય ફ્રેન્ડ જલ્પા. અમે મસ્ત મજાનું ડિનર કરી લીધું છે અને હવે હું મારા ફ્રેન્ડને મહાલક્ષ્મીનું અડાજણમાં આવેલું કોકો મેળાવા લઈને આવી છું. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર. મિત્રો તમને મારા થંબનેલ પરથી ખબર પડી ગઈ હશે કે હું છું અત્યારે સુરતમાં અને તમને એક સરસ સરપ્રાઈઝ છે કે આજે હું મારી સ્કૂલમેટ ફ્રેન્ડને મળ્યો છું અને એને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું અને એના જ મોડે સાંભળીએ કે આપણે આજે સુરતમાં શું કરવાનું. ફ્રેન્ડ જલ્પા. હું મારા ફ્રેન્ડ બંટીને સુરતની અવનવી જગ્યા બતાવીશ જેમાં ફક્ત ખાણીપીણી નહીં પણ સુરતની એવી ઘણી બધી જગ્યા હશે જે જોવાલાયક હશે. તો મિત્રો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને સુરતની કઈ જગ્યા તમને સારી લાગી, સુરતની કઈ ખાવાની જે ફૂડ આઈટમ છે એ પણ સારી લાગી અને આ વિડીયો તમને ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. અને હું અને મારી ફ્રેન્ડ જલ્પા અત્યારે હવે તમને સુરતના ઇસ્કોન મંદિરમાં આવી ચૂક્યા છે. તો ઇસ્કોન મંદિર બતાવીશું અને ત્યાંથી પણ અમે બીજા અલગ પ્લેસીસ છે જ્યાં તમને લઈ જઈશું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો અમારી આ ટૂરમાં સાથે જોડાઈ જાઓ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો છે મિત્રોનો વિડીયો. તો આવો આપણે મળી રાધા કૃષ્ણને. આ છે અમારું ઇસ્કોન ટેમ્પલ, સુરતનું જાણીતું અને પ્રખ્યાત, જે આવ્યું છે જહાંગીરપુરા પાસે. કાનુડાને ભાવતા હતા લાડુ, તો અહીંયા લાડુનો પ્રસાદ પણ મળે છે જેને કહેવાય છે ગોવિંદા પ્રસાદ. મંદિરની અંદર આપણે જેવા એન્ટર થઈએ છે ને તો પાછળ ગોવિંદા સ્નેક્સ આપણે છે ને કોઈ ઇસ્કોન મંદિરનો વ્યક્તિ હોય નાસ્તાની શોપ છે. જીવન સાથે સાથે પ્રસાદી પણ મળે છે. કૃષ્ણ ભગવાનને જે લાડુ ભાવતા હતા એ લાડુનો પ્રસાદ પણ મળે છે અને અલગ અલગ નાસ્તા પણ મળે છે. ખૂબ જ સરસ જગ્યા છે, ખૂબ જ સરસ મંદિર છે. તમને મંદિરનું આખું ચોગાન બતાવી દઉં, કેટલું મોટું ને કેટલું સરસ ને કેટલું ચોખ્ખું ચોગાન છે. તો હવે આગળ જઈએ છીએ અને મંદિરની અંદર તમને દર્શન કરાવીએ છીએ ભગવાનના. અને જલ્પા તો અહીંયા લગભગ કેટલી બધી વાર આવી ચૂકી હશે, તો થોડુંક મંદિર વિશે જલ્પા અમારા વ્યુઅરને જણાવો. ચોક્કસ હું તમને જે જણાવીશ ને એ આ મંદિરની ખાસિયત એ છે કે જ્યારે અહીંયા આગળ કૃષ્ણ જન્મ હોય છે ત્યારે અહીંયા બહુ જ સરસ રીતે ડેકોરેશન તો કરવામાં આવે જ છે પણ કૃષ્ણનું મહત્વ પણ ડાન્સ થકી ને બધા થકી સમજાવવામાં આવે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે અહીંયા કૃષ્ણ પ્રેમીઓ તમને બહુ જ જોવા મળશે, જે વિદેશથી પણ આવેલા છે અને જે આપણા ભારતીય પણ છે. અને બીજી વસ્તુ કે તમે જ્યારે અહીંયા આવો છો ને તો સૌથી પહેલાં તમે કોઈ બી ધર્મના હોય છો પણ અહીંયા કૃષ્ણમય થઈ જાઓ છો કારણ કે આ મંદિરનું એટમોસ્ફિયર જ એવું છે કે તમે અહીંયા આવીને ક્યારેય પારકા થઈ જ નહીં શકતા, તમે કૃષ્ણમય જ બની જાઓ છો. અને લગભગ એવું મને થોટ આવે છે કે લગભગ આપણે વૃંદાવનમાં જતા આવીશું ને તો આ રીતના જ વાઇબ આવતા હશે. હા ચોક્કસ. અને તમે અહીંયાનું જે ફૂડ કાઉન્ટરની જગ્યા છે એ બી તમે જ્યારે જોશો ને તમને એમ જ લાગશે કે કોઈ રજવાડી જગ્યા પર તમે આવેલા હોય. જ્યારે કૃષ્ણના ગામમાં જે કૃષ્ણ ભગવાન જમતા હતા ને જે એમના સિંહાસન ને બધું હતું એ જ રીતનું અહીંયા વ્યવસ્થા કરેલી છે. એ તમને બધી જ વસ્તુમાં અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. તો કન્ટિન્યુ રહેજો વિડીયો. ઓકે તો મિત્રો ચલો હવે આપણે જલ્દી વધારે ટાઈમ લેતા નથી અને મંદિરની અંદર જઈ મંદિરના દર્શન કરવા.
આ હતું સુરતનું ઇસ્કોન મંદિર અને હવે ચલો આપણે ક્યાં જઈ રહ્યા છે? હવે આપણે સુરતના ફેમસ લાલ ગણેશ મંદિરમાં જઈ રહ્યા છે, જે ગણપતિ બાપાનું મંદિર છે, જેમાં સાંઈ બાબા છે, મહાકાલી માં છે. તો ચાલો જઈએ લાલ ગણેશ મંદિર. મિત્રો આપણે લાલ ગણેશ ગણપતિ દાદાના મંદિર પર આવી ચૂક્યા છે. મેં તમને બતાવ્યું અને ઉપર જઈ અને ગણપતિ દાદાના દર્શન કરાવ અને આ મંદિર કેટલું સરસ લાગી રહ્યું છે. લાલ ગણેશ એટલે આખું મંદિર લાલ છે, બહુ જ પૌરાણિક મંદિર છે. અને જ્યારે પણ તમે સુરત આવો ને તો આ મંદિરનું દર્શન કરવાનું ભૂલતા નહીં. આ એરિયાનું નામ શું છે? આ એરિયા છે પાલનપુર પાટિયા એરિયા છે. ઓકે, અને પાલનપુર પાટિયા એટલું જ છે? હા, બસ. ઓકે, તો મિત્રો આ પાલનપુર પાટિયામાં લાલ ગણેશ ગણપતિ દાદા બહુ જ ફેમસ છે. જ્યારે પણ સુરત આવો તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, અમે મસ્ત મજાનું ડિનર કરી લીધું છે અને હવે હું મારા ફ્રેન્ડને મહાલક્ષ્મીનું અડાજણમાં આવેલું કોકો પીવા લઈને આવી છું. તો ચાલો મિત્રો, ચાલ બંટી કોકો પીવા. હેલો ફ્રેન્ડ્સ, અમે ટોકન લઈ લીધું છે અને હવે અમે પીવા જઈશું કોકો. હવે બંટીના હાથમાં ફાઇનલી કોકો આવી ગયો છે. કોકો મહાલક્ષ્મીનો આવી ગયો છે. હવે હું ટેસ્ટ કરું કેવો લાગે છે, પછી તમને કહું. જલ્દી ટેસ્ટ કર, બોલ જલ્દી. બહુ સરસ છે અને ગીરદી પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા આ કોકોની કેટલી વેલ્યુ છે. તો મિત્રો, જ્યારે બી તમે સુરત આવો ને તો પાછળ મહાલક્ષ્મી લખેલું જ છે, અડાજણ એરિયા છે, જરૂરથી કોકો પીવા આવજો. હું તમને અહીંયા જરાક નજારો બતાવી દઉં છું કે અહીંયા કેટલા બધા લોકો કોકો પીવા આવ્યા છે. મિત્રો, બીજા દિવસની શરૂઆત થઈ ચૂકી છે. અર્લી મોર્નિંગ થઈ ચૂકી છે અને તમને મારી પાછળ દેખાઈ રહ્યું હશે કે વર્ષો જૂની નાસ્તાની શોપ છે અને હું ને મારી ફ્રેન્ડ અહીંયા બ્રેકફાસ્ટ માટે આવ્યા છે. અને સુરતી લોચો મળે છે, સૌથી સુરતની ફેમસ આઈટમ, અને ખમણ ને બધું પણ અલગ અલગ નાસ્તા મળે છે. તો મારી ફ્રેન્ડ તમને કહેશે તો જલ્પા મારા વ્યુઅરને થોડુંક આ દુકાન વિશે અને અહીંનો જે તમારો ફેમસ સુરતનો નાસ્તો છે એના વિશે થોડીક ડિટેલ આપો. જો તમે સુરતમાં આવ્યા છો અને સુરતના ખમણ અને લોચો નથી ખાતા તો તમે સુરત આવ્યા જ નથી. જો જ્યારે પણ સુરત આવો ત્યારે તમે કોઈ પણ જગ્યા પર ખમણ ખાઓ, તમને ખમણ તો સારા જ લાગશે. અને સુરતથી સુરતી ખમણ હાઉસમાં ખમણ ખાશો અને લોચો ખાશો તમને મજા જ આવી જશે. તો આપણે અત્યારે લોચો ખાવા જઈ રહ્યા છે અંદર. તો હું તમને લોચો કેવો છે, કેટલાનો છે એ ટેસ્ટ કરીને બતાવો અને કેટલાની ડીશ છે એ બધું જ બતાવવાનું છું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો આ વિડીયો ગમે
તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. સિત્તેર વર્ષ જૂની જે સુરત સિટીમાં છે, સિટીની અંદર આ સંસ્થાને 14 થી 15 વર્ષ થયા છે, પણ આ જે ખમણી, લોચો અને પેટીસ છે એ આ સંસ્થાની સૌથી સારી વસ્તુ છે. તો આજે હું મારા ફ્રેન્ડને બંટીને ખવડાવીશ સુરતી લોચો. તમે જોઈ શકો છો ગરમા ગરમ લોચો, ગરમા ગરમ ખમણી અને ગરમા ગરમ પેટીસ. એ સુરતની સ્પેશિયલ આઈટમ છે. હું તો એક વાત કહેવાની હતી કે અહીંયા જેવા એન્ટર થયા ને આ શોપની અંદર આ જે લોચાની સ્મેલ કે આ જે આપણે પેટીસ છે એની સ્મેલ જોઈને જ તમને ખબર પડી જશે. ઇવન અહીંયા ભીડ બી એટલી બધી છે, મોર્નિંગથી જ છે ભીડ એટલી બધી, અને લગભગ તમારે લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો બહુ જ સરસ છે. અને હવે હું ટેસ્ટ કરી અને પછી તમને કહું કે એનો ટેસ્ટ છે. હવે હું મારાથી રહેવાતું નથી એટલે હું ટેસ્ટ કરી લઉં, કારણ કે સ્મેલ એટલી સરસ આવે છે, ભૂખ પણ લાગી છે, અર્લી મોર્નિંગના આવ્યા છે. તો પહેલાં આપણે લોચો ટ્રાય કરીએ. થોડોક આ ચટણી અંદર એડ કરી દઈશું. મિત્રો બહુ જ સરસ છે લોચો, કારણ કે આમાંય મને પહેલેથી લોચો બહુ જ ભાવે છે. સુરતમાં આવું ને એટલે હું લોચો જ ખાઉં છું. તો લોચાનો ટેસ્ટ બહુ જ સરસ છે. અને એક આ અહીંની પેટીસ પણ બહુ ફેમસ છે. તો પેટીસ પણ આપણે ટેસ્ટ કરીએ કે ગરમા ગરમ છે ચટણી જોડે. પેટીસનો ટેસ્ટ પણ બહુ ફાઇન છે. તો મિત્રો જ્યારે પણ તમે આવો ને તો અડાજણની અંદર છે સુરતી ખમણ હાઉસ, જરૂરથી મુલાકાત લેજો. ખૂબ જ મજા આવશે, ખૂબ જ મજા આવશે. બોલો વંટીભાઈ, કેવું લાગ્યું સુરતનું ખાવાનું? ખરેખર બહુ જ મજા આવી. અને આમાંય મને તો સુરતનો નાસ્તો કરવાનું બહુ જ ગમે છે, કારણ કે પહેલાં બી હું સુરત આવી ચૂક્યો છું. જ્યારે બી હું સુરત આવું ને તો એવું થાય કે સવાર ક્યારે પડે આપણે નાસ્તો કરીએ. અને મિત્રો આ મારો ફ્રેન્ડ છે ઉષાંગ. તો ઉષાંગ, તું બી આ તમારા સુરતી નાસ્તાને લઈ, સુરતના લોકોને લઈને થોડુંક મારા વ્યુઅર સાથે કંઈક છે. સુરતનો નાસ્તો એટલે ટોપનો જ નાસ્તો, અને બહુ બધી વેરાયટીઓ હોય, જેમ કે તમે જોઈ શકો લોચો, ખમણ, ઈદડા, પેટીસ, ખમણી, એટલે તમને ખાવાની બહુ મજા આવે. અને આજે બંટીભાઈ અમારા આવ્યા છે બરોડાથી, અને એમને બધી જ આઈટમો અને બધી જ જગ્યાઓ એમને ફરાવવાની છે, ખવડાવવાની છે અને સુરતની મોજ કરાવવાની છે. મોજ તો મને આ નાસ્તો આવ્યો ને ત્યારથી જ ખબર પડી કે મોજ થવાની છે ને પડવાની. સુરતી લોકોની આ એક ખાસિયત છે કે એ ખવડાવવા પીવડાવવામાં કોઈ દાડો પાછળ નહીં પડે. અને અમારા બંટીભાઈ જે છે બરાબર, એ આજે ફૂલ પેટ નાસ્તો કરશે, પછી એમને જમાડશું અને સુરતની મોજ કરાવશું. થેન્ક યુ. પણ એક વાત કહેવાની છે કે નાસ્તામાં જ પેટ ભરાઈ જશે મારું, જમવાનું આમ શું કહેવાય ખવાશે જ નહીં મારા. ના, સુરતમાં તો ખાલી ખાવાનું અને ફરવાનું બે જ વસ્તુ ચાલે. મિત્રો, કળિયુગના દેવ એટલે કોણ? ખાટુ શ્યામ મંદિર કે શ્યામ બાબા. તો આપણા સુરતમાં ખાટુ શ્યામ બાબાનું મંદિર એ ખૂબ જ ફેમસ છે, જે વેસુદ વિસ્તારમાં આવેલું છે. તો હું મારા મિત્રને ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા લઈને આવી છું. તો હવે હું તમને પણ દર્શન કરાવીશ. અને મિત્રો, તમે જ્યારે પણ સુરત આવો ને તો આ વેસુ એરિયામાં છે, અને ખૂબ જ સરસ મંદિર છે, ખૂબ જ મોટું છે. તમને આખું મંદિર બતાવીશ, તો તમે જરૂરથી દર્શન કરવા.
મિત્રો તમને મંદિર કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને એક જ વસ્તુ કહેવાનું હતું કે કલિયુગના દેવતા છે ખાટુ શ્યામ બાબા, તો તમારી મનોકામના પૂર્ણ થશે. અને જ્યારે પણ તમે સુરત આવો ને આ મંદિરનું દર્શન કરવાનું ભૂલતા નહીં. અને હવે થોડીક વાત તમને જલપા થશે. આ મંદિરની એવી માન્યતા છે કે જ્યારે તમે દુનિયાથી હારી જાઓ છો, જ્યારે તમે તમારા બધા જ પ્રોબ્લેમથી હારી જાઓ છો, ત્યારે તમે અહીંયા આવીને જ્યારે બાબાને કહો છો ત્યારે તમારા ચોક્કસપણે તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે. તમને કંઈક ને કંઈક નવો રસ્તો મળે છે. અહીંયા 11ના દિવસે બહુ જ ભીડ હોય છે. કાલે 11 છે, પણ આજે અમે શૂટ કરવા આવ્યા છે કારણ કે જય ખાટુ શ્યામ બાબા. અને જરૂરથી મિત્રો તમે સુરતના હો કે સુરત બહારના હો, અહીંયા દર્શન કરવા એકવાર આવજો. તમને ખૂબ જ મજા આવશે અને એકદમ પોઝિટિવ વાઇબ્સ આવશે. તો મિત્રો બસ દર્શન કરજો. અને આ વિડીયો તમારા ગ્રુપની કેવો દેખાઈ રહ્યો છે? તમને મારી પાછળ છે ને તાપી નદી દેખાઈ રહી છે. અને અહીંયા બે વસ્તુ બહુ જોરદાર છે. એક તમને આ જે અમદાવાદમાં પતંગ હોટલ છે ને એવી સેમ અહીંયા આગળ ફરતી હોટલ છે એક, એ તાપી નદીના કિનારા પર છે. અને પાછળની સાઈડ તમને આ દેખાઈ રહ્યો છે ને કિલ્લો છે, જે સુરતનો જૂનો કિલ્લો છે. અને મિત્રો અત્યારે હવે હું મારા વિડીયોના અંતિમ પડાવમાં છું, કારણ કે મારી જે સુરત સિટીની ટૂર હતી ને એ મેં પૂર્ણ કરી. તમને સુરતના સારા પ્લેસીસ બી બતાવ્યા, કઈ જગ્યાએ સુરતનું સારું ફૂડ મળે છે એ પણ બતાવ્યું. તો મારો આ વિડીયો તમને ગમે ને તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. અને તમને આ લોકેશન કેવું લાગ્યું, તમારે આ લોકેશન જોવું હોય, તમારે આ જગ્યાએ આવવું હોય તો મને જણાવજો. અને મિત્રો મારે ખાસ એક વાત કહેવાની હતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો તમને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં ફક્ત 2 સેકન્ડનો ટાઈમ લાગે છે અને એ પણ ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે. પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને તો મને બહુ પોઝિટિવ ન્યૂઝ મળશે અને હું આનાથી બી આગળ તમારી માટે બહુ સારા વિડીયો બનાવીશ. તો મારી રિક્વેસ્ટ છે મિત્રો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું ટોટલ ફ્રી છે અને તમને 2 સેકન્ડનો જ ટાઈમ લાગશે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમને એ જરૂરથી જણાવજો. અને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. અને જે મેં બતાવ્યા તમને પ્લેસીસ એ સુરત આવો તો જરૂરથી મુલાકાત લેજો. અને હવે મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.